વલસાડ જિલ્લામાંથી પસાર થતા વાપી શામળાજી નેશનલ હાઈવેની ચોમાસામાં પડેલા ખાડાઓના કારણે હાલત ખરાબ થઈ ગઈ છે। લાંબા સમયથી રસ્તો રિપેર ન થતા સ્થાનિકોએ વલસાડના ધરમપુર નજીક હાઈવે પર રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો। બનાવની જાણ થતાં ધરમપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જે બાદ સંબંધિત વિભાગના અધિકારીઓએ 10 દિવસમાં હાઈવે રિપેરિંગનું કામ પૂર્ણ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો। આગામી 10 દિવસમાં હાઈવે રિપેર નહીં થાય તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ચાલુ વર્ષે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને તેમાં પણ મગફળી જેવો પાક ખરાબ થતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। દાંતામાં ગુજકોમાસોલની પેટા સંસ્થા બનાસ એફપીઓ દ્વારા મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, જો કે હાલ ખૂબ ઓછી માત્રામાં ખેડૂતો મગફળી લાવી રહ્યા છે। 672 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેમાંથી માંડ 2 થી 3 જ ખેડૂતો પોતાની મગફળી લઈને આવી રહ્યા છે, જેથી મગફળીની આવકમાં ઘટાડો થયો છે। તો ખેડૂતોએ સરકાર સમક્ષ 30 થી 32 કિલોનું ભરણ આપવા માંગ કરી છે। તો બીજી તરફ બજારમાં વેપારીઓ મગફળીના 900 થી 1100 રૂપિયા આપીને લૂંટ ચલાવી રહ્યા હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો છે। ગત વર્ષની સરખામણી આ વર્ષે વાતાવરણમાં થોડી જે ચેન્જિંગ આવ્યા, વરસાદનું જે છે એક પીરિયડ લાંબા ગાળા સુધી ચાલ્યો અને અત્યારની જે કહેવાય કે જે છેલ્લે મગફળી નીકાળવાનો સમય થયો એ સમય દરમિયાન પણ વરસાદ આવ્યો, એના કારણે ખેડૂતોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, એના કારણે થોડી ઉતારો પણ ઓછો આવ્યો છે। પાછલા 1 મહિનાથી સતત વરસાદ ચાલુ રહ્યો, પછી એનું ઉત્પાદન બિલકુલ ગઈ સાલ કરતો કે આગલા વર્ષો કરતો પણ આ વખત 25% ફક્ત ઉત્પાદન છે। કેટલું 25%? એક કટ્ટા દીઠ 2 થી 3 બોરી પણ ખેડૂતને ઉત્પાદન થતું નથી અને ખેડૂતના જ્યારે તે વાવેતર કરે છે ત્યારે 2500 રૂપિયા એક કટ્ટા ચૂકવે છે, ત્યારે એના પાછળ ખાતર છે, બિયારણ છે, દવા છે, મજૂરી છે, ખેડાઈ છે, આ બધું જો જોવા જાય તો ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવે, ચોક્કસ આવે। ખંભાત સ્કૂલમાં બાળકી સાથે અડપલા, ડ્રોઈંગ શિક્ષક પર અડપલાનો આરોપ। ખંભાતની મુની યુનિવર્સિટી સ્કૂલની આ સમગ્ર ઘટના છે। આ ઘટના બાદ વાલીઓએ હોબાળો મચાવ્યો છે। તો ખંભાત સ્કૂલમાં બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા, ડ્રોઈંગ શિક્ષક પર અડપલાનો આરોપ છે, જે બાદ વાલીઓ પહોંચ્યા હતા અને શાળામાં હોબાળો મચાવવામાં આવ્યો હતો। છોકરીઓને ડ્રોઈંગ શીખવાડે છે, ડ્રોઈંગના બને છે ને એ ગોદીમાં બેસાડે છે, બેસાડી પછી કિસિંગ કરે છે, બેડ ટચ કરે છે, છોકરીઓ વોશરૂમ આગળ જાય છે તો કે છે હું અંદર લઈ જાઉં તમને, અને પછી એક્સ્ટ્રા પીવું બી કે છે ચલો આવો તમને ચોકલેટ આપું છું, અને સ્ટાફ રૂમમાં બી લઈ જાય છે। શું તમારી માંગણી શું છે? અમે બસ એક જ રિક્વેસ્ટ છે કે હવે કોઈ પણ ટીચર લાવો, એનું પૂરું રિઝ્યુમ જુઓ, એ શું છે, કેવા છે, પછી એમને એલાઉડ કરો અને બને ત્યાં સુધી લેડીઝને એલાઉડ કરો। અને કોઈ પણ ટીચર હોય, ચાહે ડ્રોઈંગના ટીચર હોય કે સ્પોર્ટના ટીચર હોય કે ડાન્સના ટીચર હોય, કોઈ છોકરીઓને ટચ કરે નહીં, ખાલી ઓનલી ફેસથી મોથી વાત કરે બસ। આ જે શિક્ષક છે એની સામે શું કાર્યવાહી કરશો તેવી તમારી શું માંગ? અમે તેવું જ ઈચ્છે છે કે જ્યાં સુધી મેનેજમેન્ટ કરતા હોય એ વધારે સારું છે, કે ફરી લાવતા પહેલા એ વિચાર કરે કે આવા ટીચર સ્કૂલમાં આવવા ના જોઈએ। ઘણા બધાની સાથે બેડ ટચ થયેલા છે, પણ એ લોકો બોલતા નથી કે ભાઈ અમારા છોકરાનું આવું થાય, અમારા છોકરાનું આવું થાય। તમે બોલશો તો સ્કૂલ વધારે સારી બની જશે। જો એટલે બધાને હું એક જ રિક્વેસ્ટ કરું કે બધા બોલો તો સ્કૂલ સારી બની જશે આપણી, અને સારા ટીચરો બની જશે। હું એટલું બી કહું છું કે હું ભટ્ટ સરને બહુ જ માનું છું, એટલા સરસ ટીચર છે, એટલા રિક્વેસ્ટ, એ બહુ જ માઇન્ડ છે, બહુ જ સારા ટીચર છે। એમણે એમ કે બીજા ધોરણના છોકરાઓને, ક્લાસ 2ના છોકરાઓ, છોકરીઓને એમણે એમ કે અડપલા કર્યા, તે આવી રીતે કંઈ કર્યું છે, એમણે કંઈ લેબ પર બેસાડે તો આવું કરે, એ અત્યારે નથી કર્યું પણ અગાઉ ક્યારે કરેલું છે એવી વાત છે। ગઈકાલે કોઈ બનાવ બનેલો નથી। ગાંધીનગરમાં બાળકીની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે। પાડોશીએ જ બાળકીનું ગળું દબાવીને હત્યા કરી દીધી। બાળકીના પિતા સાથે જૂની અદાવતના લીધે હત્યા કરવાનું આરોપીઓએ કબૂલ્યું છે। નોંધનીય છે કે 13 નવેમ્બરે ગુમ થયેલી બાળકીનો મૃતદેહ પાડોશમાં એક કોથળામાંથી મળી આવ્યો હતો, જે મામલે પોલીસે તપાસ કરતા અને શકમંદોની પૂછપરછ કરતા મામલો સામે આવ્યો હતો। પાડોશમાં રહેતા આરોપીની કડક પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી હતી। તેણે જણાવ્યું કે બાળકીને સાંજે ફોસલાવી ઘરે લઈ ગયો હતો, જ્યાં હાથથી ગળું દબાવીને હત્યા કર્યાનું કબૂલ્યું છે। નોંધનીય છે કે હત્યારો કોઈને શક ન જાય તે માટે પોલીસની સાથે બાળકીને શોધવામાં પણ મદદ કરતો હતો, જો કે આખરે તેની પોલ ખુલી હતી।
આ દીકરીના ઘરના પાસેથી એક બંધ કોટલીમાં એની ડેડ બોડી મળેલી હતી. પોલીસ શકમંદ ઇસમોની પૂછપરછ દરમિયાન એક ઇસમ જેનું નામ અનિલ કુમાર વાગરી છે, જો આ દીકરીનો પાડોશી છે અને ભંગારનો વેપાર કરે છે, એને આ દીકરીની હત્યા કરવાની કબૂલાત કરી છે. આ હત્યાનું મુખ્ય કારણ મરણ જનાર દીકરીના પિતા સાથે આરોપીની જૂની અદાવત છે. આરોપી એને લલચાવી ફોસલાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને પોતાના હાથથી એનો ગળો દબાવીને એની હત્યા કરી દીધી હતી. ગીર સોમનાથથી મહત્વપૂર્ણ સમાચાર. તાલાલામાંથી મૃતદેહ મળ્યો છે. ગુંદરણ રોડ પર નાળામાંથી મૃતદેહ મળ્યો છે. અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. ધજા અને બેગ સાથે પાણીમાંથી લાશ મળી છે. પોલીસે લાશની ઓળખવિધિ શરૂ કરી છે. તો મૃતદેહ મળતા ખળભળાટ. પોલીસ દ્વારા મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. દુલ્હનની હાથની મહેંદીનો રંગ પણ ચડ્યો નહીં તે પહેલા જ લોહીના ખાબોચિયા ભરાયા. ભાવનગરમાં દુલ્હન 7 ફેરા ફરે પહેલા જ તેને મોતને ઘાટ ઉતારી દેવાતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં લગ્નના 1 કલાક પહેલા જ વરરાજાએ દુલ્હનને લોખંડના પાઇપ મારી કરપીણ હત્યા કરી દીધી. ઘટનાની વાત કરીએ તો વહેલી સવારે આરોપી સાજન દુલ્હનના ઘરે આવ્યો હતો, ત્યારે યુવતી અને યુવક વચ્ચે પાનેતર અને પૈસા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ યુવતીના ભાવિ પતિએ ઉશ્કેરાઈને તેની નિર્દયતાથી લોખંડના પાઇપ મારીને હત્યા કરી. દિવાલ સાથે માથું ભટકાડી યુવતીનું મૃત્યુ નિપજાવ્યું અને ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં ભાવિ પત્નીને છોડી આરોપી ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે બંને પહેલા લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. ગઈકાલે મહેંદી અને પીઠીની વિધિ પૂર્ણ કરાઈ હતી અને આજે યુવતીના લગ્ન થવાના હતા, પરંતુ દુલ્હનને ક્યાં ખબર હતી કે જે વરરાજા જાન લઈને આવવાનો છે તે જ તેની જાન લઈ લેશે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. વહેલી સવારે આ સોનીબેનના ઘરે આવે છે અને તેની વચ્ચે પાનેતર અને પૈસા બાબતે બોલાચાલી થાય છે અને આ ઝઘડો ખૂબ જ મોટો થઈ જતા આ સાજણ બારૈયાએ લોખંડનો પાઇપ આ સોનીબેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી, જેનાથી આ સોનીબેન રાઠોડનું ત્યાં મૃત્યુ થઈ ગયેલું છે. સમાચાર રાજકોટથી. જામનગર રોડ પર પતિનું પત્ની પર ફાયરિંગ. પતિએ ગોળી મારીને આપઘાત કર્યો. લાલજી પઢિયારે પત્ની તૃષા પર ફાયરિંગ કર્યું. જીમથી પરત ફરી રહેલી પત્ની પર ફાયરિંગ કરવામાં આવ્યું. પોલીસે 5 ફૂટેલા કારતૂસ જપ્ત કર્યા છે. પત્નીના અન્ય યુવક સાથે સંબંધ હોવાનું સામે આવ્યું છે. તો પતિ પત્ની ઘણા સમયથી અલગ રહેતા હતા. કૌટુંબિક વિશાલ ગોહિલ સાથે પત્નીના સંબંધ હતા. આ ઘટના બાદ એક વ્યક્તિની ધોલાઈ કરી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસે ઘટનાને લઈને તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે. મારો ભાઈ ન્યા લગી તૈયાર હતો કે તને ઘર દઈ દઉં, બધું દઈ દઉં, બધું તને દઈ દઉં, તું ને તારો છોકરો અહીંયા રે, બસ હું ગયો છું. પણ ઈ કે મારે તોય નથી આવું. એને આખા ગામની ચડાવણી અને એનો ઓલો પ્રેમિકા વિસલો છે ને ઈ ચડાવતો તો પ્રેમિકાનો વિસલો અને એક આવડિયા પૂછાડી અને કોલી સોનુડી ઈ ચડાયાને ચડાવતા હતા. આને જવા જ નહોતા દેતા. એટલે પછી શું કરે મારો ભાઈ. બનાવની વિગત એવી છે કે લલિતભાઈ પઢિયાર એણે પોતાની પત્નીને પારિવારિક કારણોસર પોતાની પત્નીને ગોળી મારી એને ઈજાગ્રસ્ત કરેલ છે અને સાથે લલિતભાઈએ પોતાની જાતને પણ ગોળી મારી અને આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે. આ જે બનાવ છે એમાં 4 રાઉન્ડ ફાયર કરેલા છે. બીજી તરફ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની 4 જેટલી ઘટનાઓ સામે આવી છે. ભાવનગરમાં યુવકે મંગેતરની હત્યા કરી નાખી. હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. તો રાજકોટમાં પણ પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું. ફાયરિંગ બાદ પતિએ આપઘાત કરી લીધો. પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અનૈતિક સંબંધના કારણે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. તો સુરેન્દ્રનગરના ચૂડામાં પણ યુવતીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પ્રેમ સંબંધમાં હત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ નવસારીના બિલ્લીમોરામાં માતાએ 2 બાળકોની ગળું દબાવીને હત્યા કરી નાખી છે.
બાળકો બાદ સસરાની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં ડિમોલિશન. ગોરવા વિસ્તારમાં હટાવાયા છે દબાણ. મધુનગર ખાતે કાચા પાકા દબાણો દૂર કરાયા છે. પાલિકા, પોલીસ, MGVCLની ટીમની કાર્યવાહી. તો ગોરવા વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. કાચા પાકા જે દબાણો છે તે હટાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાલિકા, MGVCL ટીમ જે છે તે કામગીરીમાં જોડાઈ છે. તો વડોદરાના ગોરવા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગોરવા વિસ્તારમાં દબાણ હટાવાયા. ઉલ્લેખનીય છે કે કાચા પાકા જે દબાણો છે, જે મકાનો છે તે હટાવવામાં આવ્યા છે. બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખી TP 55 24 મીટર રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. તો ગોરવા વિસ્તારમાં જે પણ દબાણો છે તે દૂર કરવાની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગોરવા વિસ્તાર છે કે જ્યાં કાચા પાકા જે દબાણો છે તે હટાવવામાં આવ્યા છે. મધુનગર ખાતે કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા. પોલીસની ટીમ પણ હાજર રહી. પાલિકા, પોલીસ અને MGVCLની ટીમની કાર્યવાહી. હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, જે પ્રકારથી ડિમોલિશનની કામગીરી હાલ કરવામાં આવી રહી છે ગોરવા વિસ્તારમાં, શું વધુ માહિતી છે સમગ્ર મામલે? બિલકુલથી લુમના, જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાની ટીમ જે છે તે સક્રિય થઈ છે. આ દબાણોની વાત કરવામાં આવે તો TP 55 વિસ્તારમાં આવતા જે રોડ પર નડતરરૂપ કાચા પાકા દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે. મધુનગરથી માંડીને જે કેનાલ વાળો રોડ છે ત્યાં સુધીના દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે આ જે ગેરકાયદેસર દબાણ કરતા છે તેમને પાલિકા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ પાલિકાની નોટિસને તેમને ન ગણકારી, જેના કારણે આજે દબાણો છે તેના પર વડોદરા મહાનગરપાલિકાનું JCB જે છે તે ફરી વળ્યું હતું. ખાસ કરીને વાત કરીએ તો સેન્સિટિવ વિસ્તાર તરીકે પણ મધુનગરને ઓળખવામાં આવે છે. ત્યારે જે JCB કક્ષાના જે અધિકારી છે તેમના સહિતનો જે પોલીસનો સ્ટાફ છે તે મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને MGVCLની ટીમને ખાસ જે છે તે સાથે રાખવામાં આવી હતી અને એક બાદ એક જે તમામ ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવ્યા હતા. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે. 12 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર. તો રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. અમદાવાદમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. बात करेंगे तो आने वाले 7 दिनों में मिनिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं देखने को मिलेगा. मतलब मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो मिनिमम टेम्परेचर जो अहमदाबाद में रियलाइज हुआ है वो 16.6 डिग्री सेल्सियस और गांधीनगर में 15.5 डिग्री सेल्सियस